નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે સ્ટાન્ડર્ડ 11th ગુજરાત બોર્ડ અને ઇંગ્લિશ એઝ અ સેકન્ડ લેંગ્વેજની વાત કરીએ છીએ. આપણે વાત કરવાના છીએ સેકન્ડ યુનિટના થર્ડ રીડની. સેકન્ડ યુનિટનું છેલ્લું રીડ છે, થર્ડ રીડ છે અને એક પોએમ છે. શું ટાઇટલ છે પોએમનું? ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ. મશીન્સનું સિક્રેટ. આખો યુનિટ તમે જુઓ. પહેલું રીડ તમે જુઓ ઓટોફેબ ટેકનોલોજી, બીજું રીડ જુઓ તમે પ્રણવ મિસ્ત્રીવાળું અને ત્રીજું રીડ મશીન્સ. તો આ અલ્ટિમેટલી ટેકનોલોજી સાથે, મશીન્સ સાથે સંલગ્ન યુનિટ છે આખો, ડિવાઇસીસ સાથે સંલગ્ન યુનિટ છે આખો. તો આની અંદર વાત કરી છે મશીન્સની વાત કરી છે. હવે તમે વિચાર કરો કે પોએમ્સ તમે અલગ અલગ સબ્જેક્ટ ઉપર ભણ્યા. દાખલા તરીકે સરસ મજાનું સ્ટ્રીમ હોય, ઝરણું હોય તો એના ઉપર પોએમ હોય, રિવર નદી ઉપર પોએમ હોય, માઉન્ટેન રેન્જ પર્વતમાળા ઉપર હોય, ફ્લાવર ઉપર હોય, પોએમ લોકો ઉપર હોય. પણ તમે ક્યારેય સાંભળ્યું છે મશીન ઉપર પોએમ, મશીન ઉપર કવિતા? કેટલો સ્ટ્રેન્જ સબ્જેક્ટ લાગે છે આપણને, પણ બહુ સરસ રીતે પોએમ લખાયેલી છે. ટાઇટલ છે ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ. મશીન્સનું રહસ્ય, મશીન્સનું સિક્રેટ. ઓકે, આપણે પોએમ શરૂ કરીએ અને એના પોએટ વિશે વાત કરીએ. પહેલાં ફરી એકવાર હું તમને યાદ કરાવું કે જે લોકોએ આપણી આ યુટ્યુબ ચેનલ જેમણે સબસ્ક્રાઈબ નથી કરી એ ભૂલ્યા વગર યુટ્યુબ ચેનલ અત્યારે તમે વિડીયો જુઓ છો ત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને હવે પછી આવતા જે વિડીયોઝ છે એમનું નોટિફિકેશન તમને યોગ્ય સમયે મળી રહે. ઓકે, તો આના પોએટ છે બહુ ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિ છે. હવે તમે કહેશો કે આને તો અમે ઓળખતા નથી. તમે ચિત્ર જુઓ, તમે ઓળખો છો આને? જોસેફ રુડિયાર્ડ કિપલિંગ. રુડિયાર્ડ કિપલિંગ તરીકે વધારે ઓળખીતા છે. તમે ઓળખો છો? તો કે ના, અમે તો નથી ઓળખતા સાહેબ. પણ તમે આ ઇનડિરેક્ટલી આ વ્યક્તિને ઓળખો જ છો. ઓકે, હું એમ કહું કે રુડિયાર્ડ કિપલિંગ તો કદાચ તમારા મનમાં થાય કે ભાઈ નથી ઓળખતા. હું એમ કહું સિક્રેટ ઓફ ધ મશીન્સ તો તમને એમ થાય કે નથી જ ઓળખતા સાહેબ, આવી પોએમ તો અમે પહેલી વાર ભણીએ છીએ. પણ હું એમ કહું, એક કેરેક્ટરનું નામ લઉં કે મોગલી, તો તરત સ્ટ્રાઇક થાય. હા, મોગલી એ તો અમે પેલી કાર્ટૂન સિરીઝ અમે જોતા નાના હતા ત્યારે, અથવા તો એ ફિલ્મ પણ અમે જોઈ છે. આ મોગલી કેરેક્ટર છે એનો સર્જક કોણ છે? તમારી સામે જે ફોટામાં દેખાય છે, જોસેફ રુડિયાર્ડ કિપલિંગ. ઓકે, તો હવે તમે ઓળખા છો રુડિયાર્ડ કિપલિંગને, હવે તમે ઓળખો છો કે ના ના હવે તો આપણે તો આ મોગલીથી પરિચિત છીએ. પેલા બગીરા ને એવા કેવા જાતના ભાતના કેરેક્ટર્સ આવતા. બહુ ઇન્ટરેસ્ટિંગ, બહુ એકદમ મસ્ત ફિલ્મ પણ બની એના ઉપરથી અને સરસ જોયા જેવી ફિલ્મ છે. માત્ર બાળકોએ નહીં, મોટાઓએ પણ જોયા જેવી છે અને તમે જોઈ હશે, તમે તો કાર્ટૂન સિરીઝ આખી જોઈ હશે. ઓકે, તો જોસેફ રુડિયાર્ડ કિપલિંગનું એક બ્રીફ ઇન્ટ્રોડક્શન, નાનું એવું એનું ઇન્ટ્રોડક્શન લઈ લઈએ. રુડિયાર્ડ કિપલિંગ આપણે ખાલી નામ જ યાદ રાખવાનું છે, પણ આપણે તમે પોએમ ભણો તો જરૂરથી એના પોએટ વિશે થોડી ઘણી બેઝિક માહિતી આપણને હોવી જોઈએ, જે ટેક્સ્ટબુકમાં નથી આપેલી, પણ આપણને ખાલી આપણી જાણ માટે એક સારી રીતે આપણે પોએમ ભણી શકીએ એ માટે તો જોઈએ. જોસેફ રુડિયાર્ડ કિપલિંગ વોઝ એન ઇંગ્લિશ જર્નલિસ્ટ. આ કોણ હતા? તો કે એક અંગ્રેજ જર્નલિસ્ટ હતા, શોર્ટ સ્ટોરી રાઇટર. એમણે નાની નાની વાર્તાઓ પણ લખી છે. પોએટ, કવિ તો છે જ, આપણે પોએમ જ ભણીએ છીએ. એન્ડ નોવેલિસ્ટ. નોવેલિસ્ટ એટલે નવલકથાકાર, જે બહુ મોટી વાર્તા હોય જેને આપણે નવલકથા કહીએ, તો નોવેલિસ્ટ છે, પોએટ છે, રાઇટર છે, શોર્ટ સ્ટોરી લખે છે, જર્નાલિસ્ટ તો છે જ. હી વોઝ બોર્ન ઇન ઇન્ડિયા. આ ભાઈ છે મૂળભૂત રીતે ઇન્ડિયન નથી, ભારતીય નથી, પરંતુ એમનો જન્મ છે ભારતમાં થયો હતો, છે પોતે બ્રિટિશર જ. વિચ ઇન્સ્પાયર્ડ મચ ઓફ હિઝ વર્ક. અને જેને લીધે જેનું ઘણું બધું કામ છે એમાંથી પ્રેરણા મળી છે, ભારતમાંથી પ્રેરણા મળી છે. તમે વિચાર કરો કે કોઈ અંગ્રેજ હોય, એની એક સ્ટોરી છે, એના મુખ્ય પાત્રનું નામ પેલું શું કહેવાય, મોગલી શું કમેન્ટ રાખે? મોગલી તો હિન્દી નામ છે, તો એ મોગલી રાખ્યું. પેલા બધા કેરેક્ટર્સના નામ બગીરા ને શેર ખાન ને વગેરે વગેરે રાખ્યા, કારણ કે એમનો જન્મ ભારતમાં થયો હતો. કિપલિંગ ત્યારની વાત છે જ્યારે ભારત આઝાદ નહોતું, જ્યારે અંગ્રેજોનું ભારત ઉપર શાસન હતું ત્યારે. કિપલિંગ્સ વર્ક્સ ઓફ ફિક્શન. કિપલિંગનું વર્ક ઓફ ફિક્શન. ફિક્શન એટલે શું? તો કે શું કહેવાય આપણે, જેને આપણે એમ કહીએ કે જે સત્ય હકીકત ઉપર આધારિત નથી, જેને આપણે વાર્તા કહીએ, બરોબર છે.
તો આ વર્ક ઓફ ફિક્શન છે ઇન્ક્લુડ્સ ધ જંગલ બુક, એમાં જંગલ બુકનો પણ સમાવેશ થાય છે. બીજી ઘણી બધી પુસ્તકો છે પણ જંગલ બુકથી તમે પરિચિત છો એટલે મેં અહીંયા લીધું છે. બોર્ન, એમનો જન્મ ક્યારે થયો હતો તો કે 13th ડિસેમ્બર 1865 મુંબઈમાં 1865ની અંદર 30મી ડિસેમ્બરે જન્મ થયો હતો. જન્મ મુંબઈમાં થયો પણ એમનું મૃત્યુ છે એ 18 જાન્યુઆરી 1936 લંડન યુનાઇટેડ કિંગડમમાં થયું. એટલે એમનું મૃત્યુ પોતાના દેશની અંદર જ થયું હતું. તો આ કવિ છે એમણે ઘણું બધું ભારત વિશે લખ્યું છે અને ભારતની પૃષ્ઠભૂમિમાં લખ્યું છે કારણ કે એ ઘણો વખત ભારતની અંદર રહ્યા છે. ઓકે, આપણે પોએમ ભણવાના છે. આ પણ પિક્ચર દેખાય છે રૂડિયાર્ડ કિપલિંગનું જ છે, ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ. આખી પોએમ છે મેં આ પેજની અંદર લઈ લીધી છે. સૌથી અગત્યની વાત કરું તો હવે આમાં બીજી વસ્તુ હું તમને કહું કે બહુ બધા આમાં અનફેમિલિયર વર્ડ્સ આવશે, એવા શબ્દો આવશે કે જેનાથી તમે પરિચિત નથી. એટલે મારો ખાસ આગ્રહ છે કે પેન્સિલ અથવા તો પેન તમારી પાસે રાખજો અને જે શબ્દનો અર્થ ન આવડે એ લખી લેજો. બહુ એટલે બહુ સરસ મજાની પોએમ છે અને એકદમ સહેલી છે, આમાં કંઈ નથી, એકદમ સહેલી પોએમ છે. સૌથી પહેલાં તો આખી પોએમ હું એકવાર રિસાઇટ કરી જાઉં છું, એકવાર વાંચી જાઉં છું અને પછી દરેક પોએમનો દરેક સ્ટાન્ઝા છે આપણે નિરાતે ધ્યાન દઈને સમજીએ. ઓકે, શું કહે છે આખી પોએમ છે? મશીન્સ જાણે કે બોલે છે એવું લાગે છે. કે છે વી આર ટેકન ફ્રોમ ઓર્બેડ એન્ડ ધ માઇન્ડ. We were taken from the orbit and the mine. We were melted in the furnace and pit. We were cast and wrought and hammered to design. We were cut and filled and tooled and gauged to fit. Some water, coal, and oil is all we ask, and 1,000 of an each give us to play. And now, if you will set us to our task, we will serve you 24 hours a day. We can pull and haul and push and lift and drive. We can print and plow and wave and heat and light. We can run and race and swim and fly and dive. We can see and hear and count and read and write. But remember, please, the law by which we live. We are not built to comprehend a lie. We can neither love, nor pity, nor forgive. If you make a slip in handling us, you die. Though our smoke may hide the heavens from your eyes, it will vanish the stars and will shine again, because for all our power and weight and size, we are nothing more than children of your brain. તો રૂડિયાર્ડ કિપલિંગે આવી સરસ મજાની પોએમ લખી છે. હવે આપણે એનો દરેક સ્ટાન્ઝા છે એ અર્થ સહિત સમજીએ. મેં તમને કહ્યું એવી રીતે પેન્સિલ અથવા પેન સાથે રાખજો, અર્થ ન સમજાય તો લખી લેજો. ઓકે, સિક્રેટ ઓફ ધ મશીન્સ એટલે મશીન્સનું રહસ્ય. સિક્રેટ, રૂડિયાર્ડ કિપલિંગ છે, પોએટ છે. વી વેર ટેકન, કોણ બોલે છે? મશીન્સ બોલે છે. શું કહે છે કે વી વેર ટેકન ફ્રોમ ધ ઓર્બેડ એન્ડ ધ માઇન. ટેકન, ટેક એટલે આમ તો લેવું થાય, પરંતુ અહીંયા આપણે કહેશું મેળવ્યું. વી વેર ટેકન, અમને મેળવવામાં આવ્યા. મશીનને ક્યાંથી આપણે મેળવીએ? ફ્રોમ ધ ઓર્બેડ. હું એક કામ કરું છું, આ સ્ટાન્ઝાના જેટલા પણ શબ્દો છે એ શબ્દોનો અર્થ લખાવતો જાઉં છું, પછી આખો સ્ટાન્ઝા સમજાવું છું. ક્યાં સુધી? તો કે ડે સુધી. આ સ્લાઇડમાં જેટલું છે એટલું. એટલે પેન્સિલથી લખતા જાઉં. સ્લાઇડમાં જોવાની જરૂર નથી, મોબાઈલમાં જોવાની જરૂર નથી, ખાલી સાંભળો અને અર્થ લખતા જાઓ. વી વેર ટેકન, ટેકન એટલે મેળવવામાં આવ્યું. પછી એ જ સેન્ટેન્સમાં આગળ છે ઓર્બેડ. ઓર્બેડ એટલે ધાતુની ક્યારી. પછી છે માઇન, માઇન એટલે ખાણ. બીજી લીટી વી વેર મેલ્ટેડ, મેલ્ટ એટલે પીગળાવવું. ફર્નેસ, ફર્નેસ એટલે ભઠ્ઠી. ભઠ્ઠી હોય ને જ્યાં આપણે વસ્તુ ગરમ કરીએ. એ જ લીટીમાં છેલ્લો શબ્દ પીટ એટલે ખાડો. ત્રીજી લીટી વી વેર કાસ્ટ, કાસ્ટ એટલે બીબામાં ઢાળવું. રોટ, રોટ એટલે ઘડતર કરવું. હેમર્ડ, હેમર્ડ એટલે હથોડા મારવા. હેમર એટલે હથોડો થાય. ડિઝાઇન, ડિઝાઇન એટલે ડિઝાઇન કરવા માટે, નિર્માણ કરવા માટે.
કટ એટલે કાપવામાં આવ્યા. ચોથી લીટીમાં ફિલ્ડ એટલે ઘસીને ચમકાવવું. ટૂલ એટલે ઓજાર કામ કરવું. ગેજ GAUGED ગેજ એટલે માપણી કરવી. ફિટ એટલે ફિટ કરવા, અનુકૂળ બનાવવા. 5મી લીટીના બધા શબ્દો તમને ખબર છે. 6ઠ્ઠી લીટી એન્ડ 1000 ઓફ એન ઈચ ગીવ અસ ટુ પ્લે. ગીવ અસ ટુ પ્લેની નીચે અંડરલાઇન કરો. ગીવ અસ ટુ પ્લેની નીચે અંડરલાઇન કરો, એનો અર્થ લખો કાર્યરત થવા માટે. એના પછીની લીટી એન્ડ નાઉ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક. સેટ અસ ટુ અવર ટાસ્કની નીચે અંડરલાઇન કરો, એનો મતલબ થાય કાર્ય સોંપવું. ઓકે છેલ્લી લીટીનો અર્થ આપણે જોઈ લઈએ. હવે પહેલેથી ધ્યાન, હવે તમારે કંઈ લખવાનું નથી કારણ કે તમે ઓલરેડી લખી લીધા છે શબ્દોના અર્થો. ઓકે, શું કહે છે? વી વેર ટેકન ફ્રોમ ધ ઓર્બેડ એન્ડ ધ માઇન. મશીન્સ કહે છે, શું કહે છે? કે અમને મેળવવામાં આવ્યા, અમને લેવામાં આવ્યા. ક્યાંથી મેળવવામાં આવ્યા? ફ્રોમ ધ ઓર્બેડ. ઓર્બેડ એટલે ધાતુની ક્યારીમાંથી અમને લેવામાં આવ્યા. એન્ડ માઇન અને ખાણમાંથી અમને મેળવવામાં આવ્યા. મશીન્સ હોય, મશીન શેના બને? તો કે મેટલ, ધાતુના બને. તો ક્યાંથી મેળવવામાં આવે? તો કે ધાતુની ક્યારીમાંથી મેળવવામાં આવે. બેડ, જેને ગુજરાતીમાં આપણે દેશી ભાષામાં ક્યારો શબ્દ કહીએ ને, કે આ ક્યારો છે, આ ક્યારાને ઇંગ્લિશમાં કહેવાય બેડ. બરોબર છે? BED, બેડ એટલે ક્યારો. તો અમને ધાતુની ક્યારીમાંથી મેળવવામાં આવ્યો. પછી બીજે ક્યાંથી ખનિજ મળે, મેટલ ક્યાંથી મળે? ધાતુ, તો કે ખાણમાંથી મળે. તો એટલા માટે મશીન્સ કહે છે કે અમને ધાતુની ક્યારી અને ખાણમાંથી મેળવવામાં આવ્યો. પછી ધાતુ મળ્યું છે હજી તો કાચું. વી વેર મેલ્ટેડ, મેલ્ટ એટલે પીગળાવવું, અમને પીગળાવવામાં આવ્યા. ઇન ધ ફર્નેસ, ફર્નેસ એટલે ભઠ્ઠી. હવે એટલું ધાતુ હોય, દાખલા તરીકે લોખંડ છે કે તાંબુ છે કે પિત્તળ છે કે વોટેવર ગમે તે છે, તો એને ધાતુનું પીગળાવવું તો ખરા ને. તો ક્યાં પીગળાવ્યું? તો કે ભઠ્ઠીમાં. એન્ડ ધ પીટ એટલે ખાડો. વી વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ પીટ, અમને ખાડો અને ભઠ્ઠીમાં પીગળાવવામાં આવ્યા. પછી શું થયું? તો કે વી વેર કાસ્ટ, ચાલો પીગળી ગયું. હવે શું કર્યું? તો કે વી વેર કાસ્ટ, અમને બીબામાં ઢાળવામાં આવ્યા. એન્ડ રોટ, બીબામાં ઢાળ્યા પછી રોટ એટલે ઘડતર કર્યું, પછી અમારું ઘડતર કરવામાં આવ્યું. એન્ડ હેમર ટુ ડિઝાઇન, અને અમને ડિઝાઇન આપવા માટે, અમારું નિર્માણ કાર્ય કરવા માટે અમારો ઉપર હથોડા મારવામાં આવ્યા. વી વેર કટ એન્ડ ફિલ્ડ, અમને વી વેર કટ એટલે કાપવામાં આવ્યા. ફિલ્ડ એટલે ઘસીને ચમકાવવું, પછી અમને ઘસીને ચમકાવવામાં આવ્યા. એન્ડ ટૂલ એટલે ઓજાર કામ કરવામાં આવ્યું અમારા ઉપર. ગેટ ટુ ફિટ, અને અમને ફિટ કરવા માટે, અનુકૂળ કરવા માટે અમારી માપણી કરવામાં આવી. સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. મશીન્સને કેટલી વસ્તુ જોઈએ? તો મશીન્સ કે છે અમારે તો થોડીક જ વસ્તુ જોઈએ. કાં તો અમે પાણી માગીએ, કાં તો અમે કોલ એટલે કોલસો માગીએ, અથવા તો ઓઇલ માગીએ. આટલી જ અમારે જરૂર પડે. મશીન્સને ચાલવા માટે કાં તો ઓઇલ જોઈએ, કાં તો કોલસો જોઈએ, અથવા તો પાણી જોઈએ. એન્ડ 1000 ઓફ એન ઈચ ગીવ અસ ટુ પ્લે. ગીવ અસ ટુ પ્લે એટલે રમવા માટે નહીં, પરંતુ ગીવ અસ ટુ પ્લે એટલે કાર્યરત થવા માટે. તો મશીન્સને કાર્યરત થવા માટે કેટલી જગ્યા જોઈએ? તો કે 1000 ઓફ એન ઈચ. ઈંચનો 1000મો ભાગ, એટલે ઈંચનો 1000મો ભાગ એટલે સાવ લિટરલી નથી લેવાનું, પણ એવું કહેવા માંગે છે મશીન્સ કે અમારે તો કાર્યરત થવા માટે નાની એવી જગ્યા જોઈએ, અમારે કંઈ મોટી જગ્યા નથી જોતી. એન્ડ નાવ, અને હવે, ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક, અને હવે તમે જો અમને કામ સોંપશો. સેટ અસ ટુ અવર ટાસ્ક એટલે કાર્ય સોંપવું. વી વિલ સર્વ યુ 4 and 20 hours a day. તો અમે તમારી 20 અને 4 એટલે કેટલી? તો કે 24 કલાક અમે તમારી સેવા કરશું. મતલબ કે દિવસ અને રાત જોયા વગર. મશીન્સ છે એના ઉપર કોઈ દયા ખાય છે? તમે કાર લઈને બહાર જાઓ, અથવા તો તમે બસમાં બહાર ગયા અને બસની અંદર 3 દિવસની જર્ની હોય, તો 2 દિવસ પછી એમ કહે છે કે ઓ બસ બદલાવી નાખીએ. મશીન છે. તો મશીન છે 24 કલાક કામ કરે છે, 24/7, 24 કલાક, અને અઠવાડિયાના 7 દિવસ, અને વર્ષના 365 દિવસ. તો મશીનને એને કોઈ આરામની જરૂર નથી. ઓકે, તો આ સ્ટાન્ઝા પૂરો થાય છે. આ સ્લાઇડ હું ચેન્જ કરું એ પહેલાં પાછું હું કરાવી દઉં છું. વી વેર ટેકન ફ્રોમ ઓર્બેડ એન્ડ ધ માઇન, અમને ધાતુની ક્યારી અને ખાણમાંથી મેળવવામાં આવ્યા. વી વેર મેલ્ટેડ ઇન ફર્નેસ એન્ડ પીટ, અમને ભઠ્ઠી અને ખાડામાં પીગળાવવામાં આવ્યા. વી વેર કાસ્ટ એન્ડ રોટ એન્ડ હેમર ટુ ડિઝાઇન, અમને બીબામાં ઢાળવામાં આવ્યા. રોટ ઘસીને ઘડતર કરવામાં આવ્યું.
એન્ડ હેમર ટુ ડિઝાઇન, અને ફિટ કરવા માટે, ડિઝાઇન કરવા માટે અમને હથોડા મારવામાં આવ્યા. વી વેર કટ એન્ડ ફિલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગેટ ટુ ફિટ. વી વેર કટ કાપવામાં આવ્યા, ફિલ ઘસીને ચમકાવવામાં આવ્યા, ટૂલ અમારા ઉપર ઓજાર કામ થયું, ગેટ ટુ ફિટ અને અમને ફિટ બનાવવા માટે, સાનુકૂળ બનાવવા માટે માપણી કરવામાં આવી. સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. અમારે તો માત્ર થોડો કોલસો જોઈએ, થોડુંક પાણી જોઈએ અને થોડુંક ઓઇલ જોઈએ. એન્ડ 1,000 ઓફ એન ઇંચ ગીવ અસ ટુ પ્લે, અને અમને ગીવ અસ ટુ પ્લે એટલે કાર્યરત થવા માટે 1 ઇંચનો 1000મો ભાગ જોઈએ, એટલે બહુ નાની જગ્યામાં અમે કાર્યરત થઈ શકીએ. એન્ડ નાવ, અને હવે, ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક, જો તમે અમને કામ સોંપશો, વી વિલ સર્વ યુ 4 and 20 hours a day, તો અમે દિવસના 24 કલાક તમારી સેવા કરશું, થાયકા વગર તમારી સેવા કરશું. આગળ જોઈએ શું કહે છે. વી કેન પુલ એટલે ખેંચવું. તમે કોઈ પણ દરવાજો જુઓ તો એક બાજુ પુશ લખ્યું હોય ને એક બાજુ પુલ લખ્યું હોય. પુલ એટલે શું થાય? ખેંચવું. પણ આપણે પુલમાં ધક્કો મારતા હોઈએ ઘણીવાર, એટલે યાદ રાખજો, પુલ એટલે ખેંચવું થાય. ક્યાંય પણ કોઈની પણ ચેમ્બરમાં જાઓ અને પુલ લખ્યું હોય, ધક્કો ન મારતા, ખેંચજો દરવાજાને. વી કેન પુલ, અમે અમે ખેંચીને. હોલ એટલે ઢસડીને. પુશ એટલે ધક્કો મારીને. લિફ્ટ એટલે ઉંચકીને. ડ્રાઈવ એટલે ચલાવીને. તો મશીન શું કામ કરી શકે? તો કે વી કેન પુલ, અમે ખેંચીને કોઈ પણ કામ કરી શકીએ. હોલ ઢસડીને કોઈ કામ કરી શકીએ. પુશ ધક્કો મારીને કોઈ કામ કરી શકીએ. લિફ્ટ ઊંચકીને કોઈ કામ કરી શકીએ. અને ડ્રાઈવ ચલાવીને કોઈ કામ કરી શકીએ. બીજું શું મશીન્સ કરી શકે? વી કેન પ્રિન્ટ કરી શકીએ અમે. પ્રિન્ટર છે, મશીન છે. પ્લો એટલે ખેડી શકીએ. ટ્રેક્ટર છે, મશીન છે. વેવ એટલે વણી શકીએ. કેટલા પણ જાતના સંચા છે, બધા મશીન્સ છે. હીટ, ગરમી આપી શકીએ. લાઇટ આપી શકીએ. તો શું કહે છે? વી કેન પ્રિન્ટ એન્ડ પ્લો એન્ડ વેવ એન્ડ હીટ એન્ડ લાઇટ. અમે પ્રિન્ટ કરી શકીએ, ખેડી શકીએ, વણી શકીએ, હીટ ગરમી આપી શકીએ, લાઇટ પ્રકાશ આપી શકીએ. વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઇવ. અમે દોડી શકીએ. વી કેન રન. તમારું કાર છે, દોડી શકે, તો દોડી શકે. રેસ કરી શકે તમારી કાર, તો મશીન છે. સ્વિમ, તરી શકે, મોટા જહાજો તરી શકે છે, મશીન્સ છે. ફ્લાય, એરપ્લેન, આકાશમાં ઉડી શકે છે, મશીન છે. ડાઇવ, સબમરીન, કૂદી શકે છે, મશીન્સ છે. તો મશીન શું કરી શકે? વી કેન રન, દોડી શકીએ. રેસ કરી શકીએ. સ્વિમ, તરી શકીએ. ફ્લાય, ઉડી શકીએ. ડાઇવ, કૂદી શકીએ. વી કેન સી, અમે જોઈ શકીએ. કેમેરા છે, કેમેરા શું છે? તો કે જોઈ શકે છે, તો મશીન છે. હિયર, સ્પીકર, માઇક, હું જે બોલું છું, જે માઇકમાં જે આ વિડીયો કેપ્ચર થાય છે, તો સાંભળી શકે જ ને મારું માઇક, ત્યારે જ તમારા સુધી અવાજ જાય છે. તો માઇક સાંભળી શકીએ છીએ, મશીન છે. કાઉન્ટ, ગણી શકીએ છીએ. કેલ્ક્યુલેટર, મશીન છે. રીડ, વાંચી શકે છે. રાઇટ, લખી શકે છે. તો મશીન્સ આ બધું કરી શકે. જોઈ શકે, સાંભળી શકે, ગણી શકે, વાંચી શકે, લખી શકે. આખો સ્ટાન્ઝા પાછો કરાવું છું. વી કેન પુલ એન્ડ હોલ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ. શું કહે છે? અમે ખેંચીને, ઢસડીને, ધક્કો મારીને, ઊંચકીને ચલાવી શકીએ છીએ. વી કેન પ્રિન્ટ એન્ડ પ્લો એન્ડ વેવ એન્ડ હીટ એન્ડ લાઇટ. અમે પ્રિન્ટ કરી શકીએ, અમે ખેડી શકીએ, અમે વણી શકીએ, અમે તાપ આપી શકીએ, અમે પ્રકાશ આપી શકીએ. વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઇવ. અમે દોડી શકીએ, અમે રેસ કરી શકીએ, અમે તરી શકીએ, અમે ઉડી શકીએ, અમે કૂદી શકીએ. વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ. અમે જોઈ શકીએ, અમે સાંભળી શકીએ, અમે ગણી શકીએ, અમે વાંચી શકીએ, અમે લખી શકીએ. આગળ જોઈએ. બટ રિમેમ્બર, પણ યાદ રાખજો, પ્લીઝ, મહેરબાની કરીને યાદ રાખજો, ધ લો બાય વિચ વી લીવ. લો એટલે કાયદો. એ કાયદો કે જેના દ્વારા અમે જીવીએ છીએ. શું કહે છે? આ બધી એના કેરેક્ટરિસ્ટિક બતાવે છે કે મશીન શું કરી શકે. પહેલા સ્ટાન્ઝામાં આપણને એમ કીધું કે મશીન્સ કઈ રીતે મેળવવામાં આવે, કઈ રીતે તૈયાર થાય. બીજા સ્ટાન્ઝામાં આપણને એમ કીધું કે મશીન્સને ચાલુ થવા માટે કેટલી વસ્તુ જોઈએ. ત્રીજા સ્ટાન્ઝામાં એમ આપણને કીધું કે મશીન શું કરી શકે. ચોથા સ્ટાન્ઝામાં આપણને વોર્નિંગ આપે છે, માણસોને વોર્નિંગ આપે છે. મશીન શું કહે છે? બટ રિમેમ્બર, પણ યાદ રાખજો, પ્લીઝ, ધ લો બાય વિચ વી લીવ. એ કાયદો જેના દ્વારા અમે જીવીએ છીએ, એ કાયદો યાદ રાખજો. શું છે કાયદો?
વી આર નોટ બિલ્ડ ટુ કમ્પ્રિહેન્ડ અ લાય. લાય એટલે જૂઠાણું, અનિષ્ટ, ખરાબ બાબત. કમ્પ્રિહેન્ડ એટલે સમજવું. પણ યાદ રાખજો કે અમે અનિષ્ટ સમજવા માટે અમે પેદા નથી થયા. અમે ખોટી બાબતો સમજવા માટે અમારો જન્મ નથી થયો. અમને ખોટી વસ્તુઓ સમજવા માટે બનાવવામાં નથી આવ્યા. મશીન્સ છે કંઈ ખોટું નહીં કરી શકે. તમારું કેલ્ક્યુલેટર છે 2 + 2 કરો તો 4 જ થશે. માણસ ભૂલ કરશે પણ મશીન ભૂલ નહીં કરે. એટલે ખોટું નહીં સમજે મશીન છે, એ હંમેશા સાચું જ સમજશે. વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફોરગીવ. મશીન્સ વોર્નિંગ આપે છે કે અમે ખોટું નહીં કરી શકીએ, ખોટું નહીં સમજી શકીએ. અને આગળ શું કહે છે? વી કેન નાઇધર લવ. અમે કોઈને ચાહી નથી શકતા. મશીન કોઈને પ્રેમ ન કરે, માણસ મશીનને પ્રેમ કરે. તમારો મોબાઈલ છે મશીન છે, તમે તમારા મોબાઈલને ચાહો છો. મોબાઈલમાં કંઈક ડાઘ થઈ જાય તો એમ જીવ બળી જાય, કહો મારા મોબાઈલમાં તો આ થયું. તમે તમારા લેપટોપને ચાહો છો, તમે તમારા ટીવીને ચાહો છો, તમારી બાઇક, તમારા સ્કૂટરને ચાહો, તમારી કારને ચાહો છો. પણ સામે એ ચાહે જ તમને? તમારી કાર તમને ચાહે છે? મશીન્સ છે એ માણસને ન ચાહી શકે. વી કેન નાઇધર લવ એટલે કે છે મશીન કે છે, શું કે છે? અમે ચાહી નથી શકતા. નોર પીટી. પીટી એટલે દયા ખાવી. મશીન છે માણસની દયા ન ખાય. તમે મિક્સચરમાં કામ કરતા હો ને મિક્સચરમાં પેલી ચકરીમાં આંગળી આવી જાય તો આંગળી કપાઈ જ જાય, એને દયા ન આવે. કહો આ બેન તો બિચારા બહુ નાના છે, હજી તો 11મું ભણે છે. નોર ફોરગીવ. માફ પણ ન કરી શકે મશીન. એણે ભૂલ કરી પછી સોરી કે ચાલે? મિક્સર આંગળી કપાઈ ગઈ, સોરીઓ ન ચાલે. એ કઈ રીતે માફ કરી શકે? વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફોરગીવ. અમે કોઈને ચાહી નથી શકતા, કોઈની દયા નથી ખાઈ શકતા, કોઈને માફ નથી કરી શકતા. ઇફ યુ મેક અ સ્લીપ. મેક અ સ્લીપની નીચે અંડરલાઇન કરો. મેક અ સ્લીપ એટલે ભૂલ કરવી. જો તમે ભૂલ કરશો ઇન હેન્ડલિંગ અસ, અમને હેન્ડલ કરવામાં, અમને ચલાવવામાં. માણસ જો મશીનને ચલાવવામાં કોઈ ભૂલ કરે તો સીધી વોર્નિંગ આપે છે, યુ ડાય. તો તમે મરશો. માણસ છે મશીનને ચલાવવામાં ભૂલ કરે તો મરે જ. આપણે બાઇકને ખોટી રીતે ચલાવીએ તો એક્સિડન્ટ થાય જ. મશીન છે, એ નથી સમજતું. પાછો એ સ્ટાન્જા સમજાવું છું. બટ રિમેમ્બર પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ. પણ યાદ રાખજો એ કાયદો જેના દ્વારા અમે જીવીએ છીએ. વી આર નોટ બિલ્ડ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાય. અમે જૂઠાણું સમજવા માટે અમને બનાવવામાં નથી આવ્યા. વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફોરગીવ. અમે ચાહી નથી શકતા, અમે દયા નથી ખાઈ શકતા, અમે માફ નથી કરી શકતા. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. જો તમે અમને હેન્ડલ કરવામાં ભૂલ કરશો તો તમે મરશો. છેલ્લો સ્ટાન્ઝા. ધો જો કે our smoke may hide the heavens from your eyes. અમારો ધુમાડો છે એ તમારી આંખ આડેથી સ્વર્ગને અદૃશ્ય કરી દેશે. એટલે શું? અમારો ધુમાડો તમારી આંખ આડેથી સ્વર્ગને અદૃશ્ય કરી દેશે એટલે શું? ધુમાડો ક્યાંથી આવે છે? તો કે ફેક્ટરીઝમાંથી. ફેક્ટરીઝમાં શું ચાલે છે? મશીન્સ ચાલે છે, એમાંથી ધુમાડો આવે છે. અને આ ધુમાડો છે એટલું ઘણીવાર પ્રદૂષણ પેદા કરે છે કે આપણી આંખમાં, આપણી ખુલ્લી આંખેથી આપણે ખુલ્લું આકાશ નથી જોઈ શકતા. એટલા માટે આ આકાશ છે એ સિમ્બોલ છે, સ્વર્ગનું સિમ્બોલ છે. એવું કહે છે કે ઘણીવાર એવું થાય કે પોલ્યુશનને લીધે આવું બધું થઈ શકે કે તમારી આંખ આડેથી સ્વર્ગ છે એ દેખાય નહીં એવું બને. આકાશ સ્પષ્ટ ન દેખાય, સ્ટાર સ્પષ્ટ ન દેખાય એવું બને. ઇટ વિલ વેનિશ. પણ એ જે ધુમાડો છે, પ્રદૂષણ છે, ઇટ વિલ વેનિશ. વેનિશ એટલે અદૃશ્ય થઈ જવું. એ જતું રહેશે. એક વખત તો જતું જ રહેશે ધુમાડો. એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન. અને ફરીથી તમે આકાશમાં એ તારાઓ જોઈ શકશો. બિકોઝ કારણ કે ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ. કારણ કે અમારો જે પણ પાવર હોય, અમારી જે પણ ક્ષમતા હોય, વેઇટ અમારો ગમે તેવો વજન હોય, સાઇઝ એટલે અમારું ગમે તેવું કદ હોય, ગમે તેવડા અમે મોટા હોઈએ મશીન્સ તરીકે, ગમે તેટલું વજન હોય કે ગમે તેવા શક્તિશાળી હોઈએ, વી આર નથિંગ મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. પરંતુ અમે તમારા મનના સંતાનો છીએ, તમારા માનસ પુત્રો છીએ. મશીનની ઉત્પત્તિ ક્યાંથી થાય છે? માણસના મનમાંથી થાય છે. એટલા માટે કીધું છે કે વી આર નથિંગ મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. પણ મશીન છે એ માણસના મગજનું એક બાળક છે, માનસ પુત્ર છે. તો અહીંયા આ પોએમ પૂરી થાય છે. તમને એવું લાગે તો ફરી એકવાર આ પોએમને જોઈ લેજો. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. બીજી વસ્તુ, જેટલું પણ ચાલ્યું છે એને વ્યવસ્થિત એકવાર રિવાઇઝ કરી લેજો. જેટલું પણ ચાલ્યું છે એ બધું એકવાર રિવાઇઝ કરી લેજો. તમે એમાંથી દરેક જવાબ આપવા માટે સક્ષમ હોવા જોઈએ. સ્પેલિંગ્સ જોઈ લેજો.
સ્પેલિંગ્સ હું આમ તો જ્યારે શીખવાડતો હોય ત્યારે તમે લખ્યા જ હશે, અને ન લખ્યા હોય તો હજી લખી લેજો. આ વિડીયોઝ અહીંયા જ છે, તમારી સામે છે, રિવાઇઝ કરી લેજો. અને ફરી એકવાર યાદ અપાવું કે જેણે પણ હજુ પણ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ ભૂલ્યા વગર ચેનલ સબસ્ક્રાઈબ કરે. થેન્ક યુ. આવતા લેક્ચરમાં આપણે મળીએ છીએ.